અમરેલીના લાઠી ખાખચોક રામજી મંદિરથી રામનવમીના પવિત્ર દિવસે રામલલ્લાની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી. રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન લાઠી શહેરની બજારોમાં સ્વયંભૂ બંધ રહી અને શોભાયાત્રાનું 18 આલમના લોકોએ સ્વાગત કર્યું. આ વર્ષે અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર નિર્માણ થયું ત્યારબાદ પ્રથમ રામનવમીના દિવસે અયોધ્યા જેવો ઉત્સાહ હતો તેવો જ લાઠીના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને 18 આલમના લોકો, લોકસભાના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી જનકભાઈ તલાવિયા, વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. મેઇન બજારોમાં તમામ શેરીઓમાં સેવકો માટે ચા, પાણી અને શરબતના સ્ટોલ ઊભા કરી કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ તકે લાઠી PSI બરવાડિયાની રાહબરી નીચે શોભાયાત્રામાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રાનું સમાપન થયું હતું.